સાઈરામ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લોકોએ ચર્ચા કરી હતી ન્યુક્લિક એસિડ વિશેની. અને ન્યુક્લિક એસિડનું વર્ણન જે મેં તમને લોકોને એક બુકમાં સમજાવ્યું હતું ખરા, બરાબર છે. અને પછી આપણે જે ટેક્સ્ટ બુકમાં જે વર્ણન આપેલું છે એને એક સરળ સ્વરૂપમાં મેં એ વર્ણન તમને બુકની અંદર બતાવ્યું હતું પણ ખરા, બરાબર છે. તો ન્યુક્લિક એસિડ કુલ 4 પ્રકારના મહાઅણુઓ છે કે જે આપણે બધા લોકોને ખ્યાલ છે, બરાબર છે. 4 પ્રકારના મહાઅણુઓ, એ 4 મહાઅણુ અથવા તો જૈવિક અણુઓમાં સમાવેશ થાય છે કાર્બોદિતનો, લિપિડનો, પ્રોટીનનો અને ન્યુક્લિક એસિડ, બરાબર છે. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, કે જેમાં લિપિડ વિશેની ચર્ચા આપણે લોકોએ શરૂઆતમાં પૂરી કરી. ફેટી એસિડ અને ગ્લિસરોલ કે જે એસ્ટરીકૃત થઈ અને લિપિડ રૂપી જટિલ એવો જૈવિક અણુ બનાવે છે. પ્રોટીન વિશેની વાત પૂરી કરી. પ્રોટીનનો નાનામાં નાનો બંધારણીય એકમ અથવા તો પ્રોટીનનો નાનામાં નાનો મોનોમરિક એકમ એમિનો એસિડ. એમિનો એસિડનું બંધારણ રાસાયણિક દૃષ્ટિકોણથી એ પણ આપણે લોકોએ જોયું. પછી ગઈકાલની ચર્ચા આપણી હતી ન્યુક્લિક એસિડ વિશેની. ન્યુક્લિક એસિડ છે એ શું છે? ચોથા નંબરનો પરંતુ અતિ મહત્વપૂર્ણ એવો જૈવિક અણુ છે અથવા તો મહાઅણુ છે. અત્યારે આપણો ટોપિક આ ચાલે છે, જૈવિક અણુ, બરાબર, બાયોમોલેક્યુલ્સ. હવે ન્યુક્લિક એસિડ જે બાયોમોલેક્યુલ છે એ નાનામાં નાનો એનો બંધારણીય એકમ અથવા તો નાનામાં નાનો એનો મોનોમરિક એકમ એટલે કે નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. આવા જે આ નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝ 5 પ્રકારના હતા: એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ, બરાબર છે. એના વિશેની ચર્ચા આપણે લોકોએ જોઈ હતી. ન્યુક્લિક એસિડ કે જે એક આનુવંશિક દ્રવ્ય છે જેના 2 પ્રકારો જોયા હતા, આરએનએ અને ડીએનએ. ફરી પાછી એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં આગળ થોડી ડિટેલમાં પણ કરવાની છે. પછી આપણે લોકોએ વાત કરી હતી ન્યુક્લિક એસિડ વિશેની કે જેમાં ન્યુક્લિક એસિડ રૂપી જે આ મહાઅણુ છે કે જે મહાઅણુ નાઇટ્રોજન બેઝનો બનેલો હોય. નાઇટ્રોજન બેઝ 5 પ્રકારના હોય: એ, ટી, જી, સી અને યુ. આ ભૂલતા નહીં. ગઈકાલે પણ મેં સમજાવ્યું, આજે પણ ફરી પાછું તમને લોકોને સમજાવું છું. નાઇટ્રોજન બેઝ છે અહીંયા 5 પ્રકારના છે: એ, ટી, જી, સી અને યુ. એ શું છે? તો એ 5 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એ શું છે? તો એ ન્યુક્લિક એસિડના બંધારણીય એકમ છે, બરાબર છે. એના મોનોમરિક એકમ છે, એટલે કે નાઇટ્રોજન બેઝ અથવા તો ન્યુક્લિયોટાઇડ, બરાબર. હવે એ જે નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝમાં તમે જો શર્કરા ઉમેરો, એટલે કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોસાઇડ. નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા, નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા ઇઝ ઇક્વલ ટુ, એને શું કહેવાય? બેને સંયુક્ત રીતે જ્યારે જોડાયેલા હોય કે જેની અંદર નાઇટ્રોજન બેઝ અને શર્કરા આવેલી હોય તો આ જે રચના છે એને કહેવાય ન્યુક્લિયોસાઇડ. અને એ જ ન્યુક્લિયોસાઇડમાં હું એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરું કે જે આ ન્યુક્લિયોસાઇડની અંદર રહેલી જે આ શર્કરા છે એ શર્કરાના સાથે ફોસ્ફેટ સમૂહ કયા બંધ વડે જોડાય છે એ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આ બંધના નામ ઘણી વખત પૂછી નાખે છે આ લોકો એક્ઝામમાં, એટલા માટે. તો જે આ ન્યુક્લિયોસાઇડ છે એ ન્યુક્લિયોસાઇડમાં રહેલી જે આ શર્કરા છે એ શર્કરા સાથે ફોસ્ફેટ સમૂહ એસ્ટર બંધ વડે જોડાય તો હવે આ જે સંયુક્ત રચના બની એ સંયુક્ત રચનાને આપણે નામ આપશું ન્યુક્લિયોટાઇડ, બરાબર છે. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વચ્ચે એકમાત્ર ફરક છે એ છે ફોસ્ફેટ સમૂહનો, બરાબર છે ને. વિચારો બધા લોકો, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ એ બંને વચ્ચે એક જ માત્ર ફરક છે અને એ ફરક કેનો છે? તો ફોસ્ફેટ સમૂહનો. આવો જે આ ફોસ્ફેટ સમૂહ છે એ ફોસ્ફેટ સમૂહ જો ગેરહાજર હોય તો એ ન્યુક્લિયોસાઇડ કહેવાય અને ફોસ્ફેટ સમૂહની હાજરી હોય તો એ ન્યુક્લિયોટાઇડ કહેવાય. ફોસ્ફેટ સમૂહ જો ગેરહાજર હશે તો ન્યુક્લિયોસાઇડ બોલશું. દાખલા તરીકે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા તો એ કહેવાય ન્યુક્લિયોસાઇડ.
પરંતુ એ જ નાઇટ્રોજન બેઝ અને શર્કરા છે એમાં ફોસ્ફેટ સમૂહનો તમે ઉમેરો કરો છો ત્યારે હવે એને ન્યુક્લિયોસાઇડ ન કહેવાય, પરંતુ ત્યારે હવે આપણે એને નામ આપશું ન્યુક્લિયોટાઇડ. આ જ રચના ફરી પાછી મેં તમને લોકોને સમજાવી હતી. હવે બધા લોકો જુઓ અહીંયા, ન્યુક્લિયોસાઇડ બરાબર. પહેલાં શું બને? ન્યુક્લિયોસાઇડ બને. એ ન્યુક્લિયોસાઇડમાંથી શું બને? ન્યુક્લિયોટાઇડ બને. એ ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને શું બનાવે? તો કે ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને બનાવશે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ શું છે? તો ન્યુક્લિક એસિડ છે એ જૈવિક અણુ અથવા તો મહાઅણુ છે. હવે જુઓ બધા લોકો, ન્યુક્લિયોસાઇડમાંથી ન્યુક્લિયોટાઇડ કેમ બને? તો આ બધા 5 પ્રકારના ન્યુક્લિયોસાઇડ છે. 1 2 3 4 અને 5. 5 પ્રકારના ન્યુક્લિયોસાઇડ છે. પહેલા નંબરનો ન્યુક્લિયોસાઇડ જેનું નામ શું છે? એડેનોસાઇન. એડેનોસાઇન છે એ ન્યુક્લિયોટાઇડ ન બોલાય, પરંતુ શું બોલવું પડે એને? ન્યુક્લિયોસાઇડ. એડેનોસાઇન છે એમાં શું આવેલું છે? તો એડેનોસાઇનની અંદર 2 વસ્તુ આવેલી છે. એક આવેલું છે નાઇટ્રોજન બેઝ અને બીજું શું આવેલું છે એની અંદર? યસ, શર્કરા. તો માત્ર નાઇટ્રોજન બેઝ અને શર્કરાનું બનેલું છે, એટલા માટે હું એને કહીશ ન્યુક્લિયોસાઇડ, આને કહીશ થાઇમિડીન, આને કહીશ ગ્વાનોસાઇન, આને કહીશ સાઇટિડીન અને આને કહીશ યુરિડીન. પરંતુ એ જ બધાની અંદર શું શું આવેલું છે? તો આ બધાની અંદર માત્ર નાઇટ્રોજન બેઝ આવેલી છે અને શર્કરા આવેલી છે. પરંતુ એ જ નાઇટ્રોજન બેઝ અને શર્કરાની અંદર જ્યારે આપણે એસ્ટર બંધથી ફોસ્ફેટ સમૂહ જો એ શર્કરા સાથે જોડાઈ જાય અથવા તો એડ કરીએ, તો હવે એ ન્યુક્લિયોસાઇડ જે આ બધા છે એ બધા જ ન્યુક્લિયોસાઇડનું રૂપાંતરણ થઈ જશે ન્યુક્લિયોટાઇડમાં. જોયું બધા લોકોએ? હવે ન્યુક્લિયોસાઇડનું રૂપાંતરણ કેમાં થઈ ગયું? ન્યુક્લિયોટાઇડમાં. ઉદાહરણ તરીકે એડેનોસાઇન નામનો જે ન્યુક્લિયોસાઇડ છે એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થયો એટલે એડેનીન બન્યું. એડેનીન છે એ કયું સ્વરૂપ કહેવાય? ન્યુક્લિયોટાઇડ. થાઇમિડીન એ ન્યુક્લિયોસાઇડ હતું, એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થયો તો શું બની ગયું? થાઇમિન. ગ્વાનોસાઇન એ ન્યુક્લિયોસાઇડ હતું, એમાં ફોસ્ફેટ સમૂહનો ઉમેરો થયો શું બન્યું? ગ્વાનિન, કે જે ન્યુક્લિયોટાઇડ છે. એ જ રીતે સાઇટિડીનનું સાઇટોસિન, યુરિડીનનું યુરેસિલ. તો એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ. પહેલાં તો 5 નામ યાદ રાખો. આ 5 નામ કેના છે? તો કે ન્યુક્લિયોટાઇડના છે. એ ન્યુક્લિયોટાઇડ શું બનાવે છે? તો ન્યુક્લિક એસિડ બનાવે છે. ન્યુક્લિક એસિડ શું છે? તો કે ન્યુક્લિક એસિડ આપણા કોઈ પણ પ્રાણી શરીરનો અથવા તો કોષીય રચનાનો મહત્વપૂર્ણ એવો જૈવિક અણુ અથવા તો મહાઅણુ છે. પછી ન્યુક્લિક એસિડના પ્રકારો વિશે વાત કરી હતી. 2 પ્રકારો હતા, ડીએનએ અને આરએનએ. આરએનએના ફરી પાછા 3 પેટા પ્રકારો આવી ગયા હતા. મેસેન્જર આરએનએ એટલે કે સંદેશાવાહક, આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ, અને ટી એટલે ટ્રાન્સફર આરએનએ. એના વિશેની ચર્ચા આપણે પછી જ્યારે ટોપિક આવશે ને ત્યારે કરશું. અત્યારે આટલી વસ્તુ સમજો. એના પછી આપણે લોકોએ ચર્ચા કરી હતી પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો વિશેની. મેં તમને લોકોને કોષ્ટક નંબર 9.3 જે તમારી ટેક્સ્ટ બુકમાં છે એ યાદ રાખવાનું કીધું હતું અને લખી લેવાનું કીધું હતું, બરાબર છે. હવે આપણે લોકો શિફ્ટ થઈએ આપણા નેક્સ્ટ ટોપિકમાં, જેનું હેડિંગ છે, જેનું નામ છે બૃહદ અણુઓ અથવા તો બૃહદ જૈવ અણુઓ, બાયો મેક્રો મોલેક્યુલ્સ. અહીંયા સુધીમાં કંઈ પણ ન આવડે, કંઈ પણ ન સમજાય તો એક પણ પ્રકારનું શરમ કે સંકોચ રાખ્યા વગર મને મેસેજ કરી દેવાનું, પૂછી લેવાનું છે, બરાબર છે. હવે બધા લોકોનું ટેક્સ્ટ બુકમાં ધ્યાન જુઓ. બૃહદ જૈવ અણુઓ એસિડ દ્રાવ્ય ભાગમાં આપણને 2 ભાગ મળતા હતા, એક એસિડ દ્રાવ્ય અને એક એસિડ અદ્રાવ્ય, બરાબર છે. એસિડ દ્રાવ્ય ભાગ હતો એમાં જ આપણને કાર્બનિક અણુઓ મળે એવું આપણને છેલ્લે વર્ણનમાં જોયેલું છે, કારણ કે સંશોધન કરતા હોય એ વસ્તુને માર્ક કરી છે, બરાબર છે, કે જ્યાં તમે ગાળણ દ્વારા ફિલ્ટર કર્યું, માની લ્યો કે આ
નીચે એક પાત્ર રાખી દઉં, બરાબર. આ ગયણું છે, આ નીચે આપણે એક પાત્ર રાખી દીધું કે જેમાં આપણને નિતારણ અથવા તો નિષ્કર્ષ મળે છે. હવે આપણે અહીંયાથી ઉપરથી આપણું ગાળણ જે છે અથવા તો જે આપણું મિશ્રણ છે, બરાબર, એ એડ કરીએ છીએ. મિશ્રણની અંદર શું છે? વનસ્પતિ અથવા તો પ્રાણી પેશી છે, બરાબર, અને ટ્રાયક્લોરોએસિટિક એસિડ છે, રસાયણ, બરાબર છે. તો એને આપણે મિક્સ કર્યું છે. એ મિશ્રણ જે છે એ મિશ્રણ આપણે અહીંયાથી દાખલ કર્યું તો તમને બે નિતારણ મળશે. એક આ જગ્યાએ નિતારણ મળે છે, એક આ જગ્યાએ ભાગ મળશે, એક નિષ્કર્ષ આ જગ્યાએ મળશે. આ જગ્યાએ જે ભાગ મળે છે એને શું કહેવાય? એસિડ અદ્રાવ્ય ભાગ, કે જે આપણા ઓલા ટ્રાયક્લોરો એસિટિક એસિડ જે હતું, બરાબર, એસિડમાં દ્રાવ્ય નથી. એસિડ અદ્રાવ્ય ભાગ છે આપણને બધા ક્યાં મળશે? ઉપર મળશે, ટૂંકમાં ફિલ્ટરમાંથી પસાર નહીં થાય. અને આ જે નીચેની તરફ જે આ જગ્યાએ જે આપણને નિતારણ મળ્યું, બરાબર, એ ભાગ કેવો છે? એસિડ દ્રાવ્ય ભાગ, કે જેની અંદર વૈજ્ઞાનિકોને હજારો પ્રકારના કાર્બનિક રસાયણો પ્રાપ્ત થયા રાસાયણિક દ્રષ્ટિકોણથી. સમજાય છે? આ ભાગ તો કેવો છે? એસિડ અદ્રાવ્ય છે, કે જે આપણા ટ્રાયક્લોરો એસિડિક એસિડની અંદર દ્રાવ્ય જ નથી, એટલે એમાં ન મળે. કાર્બનિક દ્રવ્યો બધા કેમાં મળ્યા? કે જે એસિડ દ્રાવ્ય છે, બરાબર, એ ભાગમાં. તો આ જે નિષ્કર્ષ મળ્યું ને, બીજા નંબરનું નિષ્કર્ષ આમાંથી, આ જે નિતારણ મળ્યું ને, આ નિતારણમાંથી એને કાર્બનિક રસાયણો અથવા તો બૃહદ, જેને કહીને જૈવ અણુઓ મળ્યા. બૃહદ એટલે એવા અણુઓ કે જેનું પાચન થઈ શકે, જે જટિલ સ્વરૂપે હોય, જેનું પાચન થઈ શકે, અને પાચન થયા પછી સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે. અત્યાર સુધીમાં જુઓ, આપણે બૃહદ અણુ વિશે જ વાત કરી છે, ન્યુક્લિક એસિડ વિશે વાત કરી, એનું પાચન થાય તેમાંથી ન્યુક્લિયોટાઇડ છૂટા પડે. લિપિડ વિશે વાત કરી, લિપિડનું પાચન થાય તેમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ છૂટા પડે. પ્રોટીન વિશે વાત કરી, પ્રોટીનનું પાચન થાય તેમાંથી એમિનો એસિડ છૂટા પડે. અને કાર્બોદિત વિશે વાત કરી કે જેનું પાચન થવાથી શર્કરા છૂટી પડશે. તો આ બધા કેવા અણુઓ છે? બૃહદ એવા જૈવ અણુઓ, કે જે જટિલ સ્વરૂપમાં હોય, પછી જ્યારે એનું પાચન થાય, ચયાપચય થાય અને એ સરળ સ્વરૂપમાં આપણને મળે. તો અહીંયા વર્ણનમાં તમને એમ કીધેલું છે કે એસિડ દ્રાવ્ય ભાગમાં સમાવિષ્ટ થતા બધા જ રસાયણોની એક સામાન્ય વિશિષ્ટતા એ છે કે તેઓનો અણુભાર એ 18 થી લગભગ 800 ડાલ્ટનની આસપાસ હોય છે, જે એસિડ અદ્રાવ્ય ભાગ કરતાં કંઈક જુદો છે, અલગ છે. આ જેટલા જૈવ અણુ, આમાં જેટલા કાર્બનિક અણુઓ મળ્યા, તેઓનો અણુભાર એટલે મોલેક્યુલર વેઇટ કેટલો મળ્યો? ઓછામાં ઓછો 18થી માંડી અને વધુમાં વધુ 800 ડાલ્ટન. ડાલ્ટન છે એ અણુભાર માપન માટેનું એકમ છે, બરાબર છે. તો અહીંયા જે કુદરતી બધા જ જૈવિક અણુઓ અથવા તો રસાયણો પ્રાપ્ત થયા, એ બધાનો અણુભાર 18થી લઈ અને 800 ડાલ્ટન જેટલો જોવા મળ્યો. એની વચ્ચે જોવા મળ્યો, એનાથી વધુ ઓછો નહીં, એવું કહેવા માગે છે વર્ણનમાં. હવે એસિડ દ્રાવ્ય જૂથમાં, એસિડ દ્રાવ્યવાળું જે ભાગ છે, નિતારણ નંબર 2, એસિડ દ્રાવ્ય જૂથમાં માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો, માત્ર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ્સ અથવા તો કાર્બોદિત તેમજ લિપિડ જોવા મળે છે. જોયું? 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જે મેં તમને લોકોને ઓલરેડી કીધેલા છે: પ્રોટીન, ન્યુક્લિક એસિડ, કાર્બોદિત અથવા તો પોલિસેકેરાઇડ્સ તેમજ લિપિડ જોવા મળે છે. લિપિડના અપવાદને બાદ કરતા, ખાસ ધ્યાનમાં રાખજો, 4 પ્રકારના જે અહીંયા એસિડ દ્રાવ્ય એવા કાર્બનિક સંયોજનો અથવા તો જૈવિક અણુઓ છે, એમાં લિપિડ કે જે અપવાદ છે એને બાદ કરતા આ શ્રેણીના સંયોજનોનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી
વધુ હોય છે. આ કારણથી જૈવ અણુ 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય છે. કોનો અણુભાર? લિપિડને બાદ કરતા બાકીના ઘટકો. લિપિડને બાદ કરતા બાકીના ઘટકો ક્યાં બચ્યા? તો કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલિસેકેરાઇડ્સ, કે જેનો અણુભાર કેટલો હોય છે? 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય છે. આ કારણથી જૈવ અણુઓ એટલે કે સજીવોમાં જોવા મળતા રાસાયણિક સંયોજનો એ બે પ્રકારના હોય છે. એક કે જેઓનો અણુભાર 1,000 ડાલ્ટનથી ઓછો હોય. એક એવા ઘટકો કે જેઓનો અણુભાર કેટલો હોય? 1,000 ડાલ્ટનથી ઓછો હોય છે. તેને સામાન્ય રીતે સૂક્ષ્મ અણુ અથવા તો સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય છે. શું કહેવાય? સૂક્ષ્મ અણુ અથવા તો સૂક્ષ્મ જૈવ અણુ, કે જેનો અણુભાર કેવો હોય? 1,000 ડાલ્ટનથી ઓછો. જ્યારે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે તેઓને બૃહદ અણુ અથવા તો જૈવ અણુ તરીકે ઓળખવામાં આવે છે. હવે લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ એ પોલિમર પદાર્થો છે. લિપિડના અપવાદ સાથે, બરાબર છે, અદ્રાવ્ય જૂથમાં, ઉપરનું જે નિતારણ ફિલ્ટરમાં આપણને, ગાળણમાં આપણને મળ્યું હતું તે, એ અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં અર્થાત બૃહદ અણુઓ તરીકે તેનો સમાવેશ થાય છે? બરાબર છે. આનો અર્થ એવો થયો કે કાર્બોદિત રૂપી જૈવિક અણુ, ત્યારબાદ પ્રોટીન રૂપી જૈવિક અણુ અને ન્યુક્લિક એસિડ રૂપી જૈવિક અણુ. આ ત્રણેય જે અણુઓ છે, આ ત્રણેય અણુઓનો અથવા તો આ ત્રણ જૈવિક અણુઓનો અણુભાર 10,000 ડાલ્ટન કે ઘણીવાર તેનાથી પણ વધુ જોવા મળ્યો છે. 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ જોવા મળે છે. કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ ત્રણ જૈવિક અણુ એવા છે કે જેનો મોલેક્યુલર વેઇટ કેટલો છે? આટલો છે. એ જૈવિક અણુ છે. એની સામે આપણને ફરી પાછું શું કીધું? અપવાદરૂપ લિપિડ કે જેનો મોલેક્યુલર વેઇટ છે એ 1,000 ડાલ્ટન કરતાં ઓછો છે. 1,000 ડાલ્ટન કરતાં લિપિડનો મોલેક્યુલર વેઇટ ઓછો છે અથવા તો નીચે છે, અથવા એમ કહી શકાય કે જે 800 ડાલ્ટનની આસપાસ જોવા મળે છે મોલેક્યુલર વેઇટ. અને એ લિપિડ છે, એ લિપિડ પાછું ક્યાં જોવા મળે છે? તો કે ઉપરના નિતારણમાં, અદ્રાવ્ય ભાગમાં, આ જગ્યાએ જોવા મળે છે એવું કહે છે અહીંયા વર્ણનમાં. તો ફરી પાછું જુઓ કે લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ પોલિમર પદાર્થો છે. તો શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, શા માટે લિપિડ કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી તો પણ એસિડ અદ્રાવ્ય જૂથમાં, ક્યાં? એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓ તરીકે એનો સમાવેશ થાય છે? હવે એનો અણુભાર તો ઓછો છે, તો એ આપણને ગાળણમાં ઉપર શું કામ મળ્યો? એસિડ અદ્રાવ્યવાળા ભાગમાં, ખરેખર નીચેના ભાગમાં મળવું છે ને, એવું પૂછે છે. વાસ્તવમાં લિપિડ્સ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો હોય છે. કુદરતી રીતે એનો અણુભાર છે ને એ 800 ડાલ્ટનથી પણ એકદમ ઓછો હોય છે. તે એ જ સ્વરૂપમાં જોવા મળતા નથી, પરંતુ કોષરસ પટલ અને બીજા પટલોમાં પણ તે જોવા મળે છે. મોટેભાગે લિપિડ છે આવી રીતે બંધારણીય ઘટક તરીકે, દાખલા તરીકે કોષરસ પટલના બંધારણમાં ફોસ્ફોલિપિડના સ્વરૂપે લિપિડ આવેલા હોય. આપણે અગાઉ આના વિશેની ચર્ચા કરી ગયા. તો તેઓ કોષરસ પટલ અને બીજા અન્ય જે કોઈ પણ પટલમય રચનાઓ છે એ પટલમય રચનાઓના બંધારણમાં લિપિડ જોવા મળે છે.
જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચના વિઘટન પામે છે. જ્યારે આપણે પેશીઓને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચના વિઘટન પામે છે. કોષરસ પટલ અને અન્ય બીજા પટલોના ટુકડા થઈ જાય છે. કોષરસ પટલ અને અન્ય બીજા પટલમય રચનાઓ એના શું થઈ જાય છે? ટુકડા થઈ જાય. એની સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે તમે એને વાટો છો, બરાબર, એટલા માટે એના ટુકડા થઈ જાય છે. ત્યારબાદ પુટિકા બને છે, જે પાણીમાં અદ્રાવ્ય હોય છે, બરાબર. ટુકડા થઈ જાય છે. ટુકડા થઈ ગયા બાદ એની પુટિકા બને, એટલે કોથળીમય રચનાની અંદર એ પુટિકા બને. એ પુટિકાની અંદર આ બધા જે નાના નાના ટુકડાઓ છે એ સંગ્રહિત થઈ જાય, કે જે બધા કેવા છે? પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ હોય છે. આ બધા જ ઘટકો કે જે એસિડ અદ્રાવ્ય ભાગ છે, બરાબર, જલ વિતરાગી પ્રકારના ઘટક છે. કારણ કે લિપિડ છે તો જલ વિતરાગી પ્રકારનું અણુ છે. હવે લિપિડ જલ વિતરાગી પ્રકારનું અણુ હોય તો એનું તો કોષરસમાં, અથવા તો જેને કહી શકાય કે જે આંતરકોષીય અવકાશ છે એમાં તો ડાયરેક્ટલી તો એમાં દ્રાવ્ય છે નહીં, તો એ લિપિડને સંગ્રહિત અથવા તો સંચિત કયા સ્વરૂપે કરવું? તો કે પુટિકાના સ્વરૂપમાં. કારણ કે પાણીમાં તો એ અદ્રાવ્ય છે, એટલા માટે પુટિકાના સ્વરૂપે એ સ્ટોર થઈ જાય છે, એવું કહેવા માંગે છે. ઓવરઓલ આ પેરેગ્રાફનો સારાંશ એવો છે. એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. જે એસિડ દ્રાવ્ય જૂથ છે, જે ઘટકો કે જે એસિડમાં દ્રાવ્ય છે, તેઓ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ, એટલે કે કોષરસીય દ્રવ્ય સંગઠન, કોષરસમાં આવેલા ભાગ, એટલે કે કાર્બોદિત છે તો કાર્બોદિત મોટે ભાગે ક્યાં જોવા મળે? કોષરસમાં જોવા મળે. લિપિડ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે, બરાબર, એમાં લિપિડ કરતાં પ્રમાણમાં વધુ કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, કે જે ઘટકો મોટે ભાગે કોષરસ પટલના બંધારણ કરતાં અન્ય જગ્યાએ, એટલે કે કોષરસીય સંગઠનમાં એ દ્રવ્યો વધુ જોવા મળે છે, એવું કહેવા માગે છે અહીંયા વર્ણનમાં આપણને. તો એસિડ દ્રાવ્ય જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ, કોષરસમાં આવેલા દ્રવ્ય તથા જે કંઈ પણ અંગિકાઓ આવેલી છે એ અંગિકાઓના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. એ અણુઓ બધા કેવા છે? એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. આ બંને એકબીજા સાથે મળી અને જીવંત પેશી અથવા તો સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. એમ કહી શકાય કે કોઈ પણ જટિલ પ્રકારની પેશી છે તો એ જટિલ પ્રકારની પેશીમાં જુદા જુદા કોષો આવેલા હોય છે કે જેઓ સંગઠનના ગુણધર્મને અપનાવતા હોય છે. હવે એ જે કોષો છે એ કોષોના બંધારણમાં શું આવેલું હોય? તો કે કોષોના બંધારણની અંદર મોટે ભાગે પટલમય અંગિકાઓ, પટલમય રચનાઓનો સમાવેશ થાય છે. આ જ વસ્તુ હું તમને બહુ જ સરળ ભાષામાં સમજાવું તો એમ કહી શકાય, જો નીચેથી ઉપર આપણે હવે જવાનું છે. તો આપણે વાત કરતા હતા, શરીરથી વાત કરીએ. ચાલો, શરીર અથવા તો દેહ, એના બંધારણમાં સમગ્ર દેહનું નિર્માણ છે એ કોના દ્વારા થાય છે? તો કે જુદા જુદા અંગતંત્ર દ્વારા થાય. હા કે ના? વિચારો, બરાબર છે. અંગતંત્રો છે ભેગા મળીને દેહ બનાવશે. હવે અંગતંત્રો છે એ અંગતંત્રનું બંધારણ કોના ઉપર નિર્ભર છે? તો કે જુદા જુદા અંગો પર. અંગો ભેગા મળીને અંગતંત્ર બનાવશે. હવે અંગો ભેગા કેવી રીતે મળી શકતા હોય, અથવા તો અંગો કેમ બનતા હોય? તો કે અંગો બનાવવા માટે પેશી જવાબદાર છે, પેશીઓ વચ્ચે સંગઠન જવાબદાર છે. પેશીઓના સંગઠન માટે કોણ જવાબદાર છે? અથવા તો પેશી બનાવવા માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે? તો કે એ બનાવવા માટે જવાબદાર છે કોષ. હવે પ્રશ્ન આવે છે કે કોષ બનાવવા માટે અહીં
કોણ જવાબદાર છે? કોષીય રચના છે એ કેવી રીતે બને છે? તો કોષીય રચના બનાવવા માટે જવાબદાર છે બધી જ પટલમય રચનાઓ અથવા તો અંગિકાઓ. પટલમય રચનાઓ, પટલમય અંગિકાઓ કે જે પટલમય અંગિકાઓ એ કોષનું નિર્માણ કરે છે, કારણ કે કોષરસમાં આવેલી ભેગી મળીને એક કોષ બનાવે. હવે પટલમય અંગિકાઓ છે તો એ પટલમય અંગિકાઓના બંધારણ માટે કોણ જવાબદાર છે? તો એ પટલમય અંગિકાઓના બંધારણ માટે જવાબદાર છે આપણા આ જૈવ અણુઓ, અથવા તો જેને બૃહદ અણુઓ પણ કહી શકાય. અને આવા જે આ જૈવ અણુઓ છે એ જૈવ અણુઓ કેટલા પ્રકારના છે? તો એ જૈવ અણુઓના પ્રકાર આવે છે 4. તમને બધા લોકોને હવે આનો આઈડિયા છે જ, બરાબર છે? એ 4 પ્રકારના જે જૈવિક અણુઓ અથવા તો બૃહદ અણુઓ છે, જેમ કે કાર્બોદિત, લિપિડ, પ્રોટીન તથા ન્યુક્લિક એસિડ. એમાં લિપિડ છે એ મોટે ભાગે પટલમય જે અંગિકાઓ છે, પટલમય રચનાઓ જે છે કે જેની ફરતે પટલ આવેલું છે, એના બંધારણ માટે આ લિપિડ છે એ જવાબદાર છે. કે જે લિપિડના બંધારણીય ઘટકો તરીકે શું આવતું હતું? તો કે લિપિડ છે એ પોલિમરિક અણુ છે. એ પોલિમરિક અણુ કેનો બનેલો હોય? તો કે મોનોમરિક અણુઓનો. લિપિડના મોનોમરિક અણુઓમાં શું આવે? તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ. કાર્બોદિતના મોનોમરિક અણુઓમાં શું આવતું હતું? તો કે શર્કરા. પ્રોટીનના મોનોમરિક અણુમાં શું આવતું હતું? તો એમિનો એસિડ. અને ન્યુક્લિક એસિડ છે એના મોનોમરિક અણુઓમાં શું આવતું હતું? તો કે એડેનાઇન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન અને યુરેસિલ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. એમાં લિપિડ મોટે ભાગે પટલમય રચનાના સ્વરૂપમાં જોવા મળે, એના બંધારણીય ઘટક તરીકે જોવા મળે, પરંતુ કોષ રસીય દ્રવ્ય તરીકે એમાં મોટે ભાગે શું જોવા મળે? તો કે કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. આ બધા અંતે તો આ 4 જૈવિક અણુઓ એ ભેગા મળીને પટલમય રચનાઓ બનાવશે. એ પટલમય રચના કોષ ઉપર કોષરસ પટલના સ્વરૂપમાં આવીને ગોઠવાય છે. બધી જ પટલમય અંગિકાઓ કોષરસની અંદર ગોઠવાય છે. અને એ અંગિકાઓ અને કોષરસ પટલ ભેગા મળીને શું બનાવે છે? તો એ અંગિકાઓ અને કોષરસ પટલ ભેગા મળીને એક કોષ બનાવે છે. કોષો ભેગા મળીને પેશી બનાવે છે. પેશીઓ ભેગી મળીને અંગો બનાવે છે. અંગો દ્વારા અંગતંત્રનું નિર્માણ થાય છે અને એમાંથી સમગ્ર દેહનું, સમગ્ર શરીરનું નિર્માણ થાય છે. તો આ રચના છે, બરાબર. એટલે આના વિશે તમને લોકોને આઈડિયા છે જ, કારણ કે તમારા આગલા સ્ટાન્ડર્ડમાં થોડું ઘણું આના વિશેનું પણ મને આવી ગયું છે. અને મેં પણ તમને હું અગાઉતા આગલા દિવસોમાં મેં સમજાવેલું છે, ડેમો લેક્ચર દરમિયાન સમજાવેલું છે, બરાબર છે. એટલે અત્યારે આ ચેપ્ટરની અંદર આપણે મુખ્યત્વે આ 4 જે જૈવિક અણુઓ છે એના વિશેની જ વાત આગળ કરવાની છે. અહીંયા સુધી ક્લિયર બધા લોકો? કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો, બરાબર છે? તો એસિડ દ્રાવ્ય જૂથ, એસિડમાં જે દ્રાવ્ય જૂથ છે એવું જૂથ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. એસિડ દ્રાવ્ય જૂથમાં કોણ કોણ આવતા હતા? તો કે કાર્બોદિત, પ્રોટીન અને એસિડ દ્રાવ્યવાળા ભાગમાં, બરાબર, કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, બરાબર. એ જૂથ છે એ લગભગ કોષરસીય દ્રવ્ય સંગઠન, એટલે કે કોષરસીય, કોષરસમાં આવેલા દ્રવ્ય સંગઠનનું એ પ્રતિનિધિત્વ કરે છે. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના, કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ એસિડ અદ્રાવ્ય જૂથ હોય છે. કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના બૃહદ અણુ જોયું. એમાં લિપિડ પાછું જોવા મળે કે જે એસિડ અદ્રાવ્ય છે. તો એસિડ દ્રાવ્ય જૂથ અને એસિડ અદ્રાવ્ય જૂથ કે જે બંને એકબીજા સાથે મળીને, એસિડ દ્રાવ્ય જૂથ કાર્બોદિત,
પ્રોટીન અને ન્યુક્લિક એસિડ, એસિડ અદ્રાવ્ય જૂથ લિપિડ. થઈ ગયા ટોટલ 4 જૈવિક અણુ. આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવોનું રાસાયણિક સંગઠન બનાવે છે. સંક્ષિપ્તમાં, જો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને સંક્ષિપ્તમાં જો જીવંત પેશીઓમાં પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે, બરાબર, ટૂંકમાં આપણે એવું કહેવા માગે છે કે કોઈ પણ જીવંત પેશી હોય એની અંદરથી આપણને જે કંઈ પણ રાસાયણિક દ્રવ્યો પ્રાપ્ત થાય છે એ રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણને જોવા મળે કે સજીવોમાં પાણી સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું એવું રસાયણ છે. આને તો આપણે બધા લોકો સ્વીકારીએ છીએ અને વર્ષોથી આ બધા લોકોને ખ્યાલ જ છે કે પાણી છે એ પૃથ્વી ઉપર સૌથી વધુ માત્રામાં પ્રાપ્ત થતું અને ઇઝીલી પ્રાપ્ત થતું એવું રસાયણ અને માધ્યમ છે. અહીંયા તમે લોકો જોઈ શકો છો એક કોષ્ટક આપેલું છે, બરાબર, કે જે માત્ર તમારી જાણકારી માટે તો છે જ પણ સાથોસાથ તમને એ વસ્તુ આગળ જતાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. આના ઉપર MCQ પણ પૂછાય છે. કોષ્ટક 9.4માં શું કીધેલું છે? કોષોનું સરેરાશ બંધારણ. કોઈ પણ લાક્ષણિક કોષ હોય તો એ લાક્ષણિક કોષની અંદર એની જે આ રચનાઓ છે, બધા જે ઘટક એકમો છે, બરાબર, એનું સરેરાશ બંધારણ કીધેલું છે. દાખલા તરીકે પાણી, બરાબર, કુલ કોષીય ભારના પ્રતિશત પ્રમાણ, આખો જે કોષીય અણુભાર છે એમાં પ્રતિશત એટલે કે ટકાવારીના આધારે પાણીની ટકાવારી કેટલી હોય છે કુલ કોષીય ભારમાં? 70 થી 90%. પાણી 70 થી 90% જોયું, સૌથી વધુ માત્રામાં. એક કોષની અંદર વાત કરીએ તો એક કોષની અંદર પાણી સૌથી વધુ માત્રામાં જોવા મળે, 70 થી 90%. પ્રોટીન્સ 10 થી 15%. પ્રોટીન્સની હાજરી અથવા તો પ્રોટીન્સની માત્રા 10 થી 15%. કાર્બોદિત 3%. લિપિડ્સ 2%. ન્યુક્લિક એસિડ્સ 5 થી 7% અને આયનો 1%. કોષોનું જે 100% સરેરાશ બંધારણ હોય એમાં આ બધા ઘટકોની ગોઠવણી આટલી માત્રામાં રહેલી હોય છે. ટેન્ટેટિવલી 70 થી 90% કીધું છે, સરેરાશ કીધેલું છે, એક્ઝેક્ટલી આટલું જ હોય એવું નથી કહેતા, બરાબર છે. એટલે આ આંકડાકીય માહિતી તમારે યાદ રાખવાની રહેશે. આ વસ્તુ છે તમને લોકોને MCQમાં પૂછી શકાય, બરાબર છે. તો આશા રાખું છું કે અહીંયા સુધીનું ચેપ્ટર તમારું ક્લિયર હશે. ન ક્લિયર હોય આજનું જે મેં કરાવ્યું લેક્ચર, બરાબર, લેક્ચરમાં એ ફરી પાછું શાંતિથી એક વખત 2 વખત રિપીટ કરી લેજો. પછી ન સમજાય, કંઈ પણ ડાઉટફુલ લાગે તો મને તમે પૂછી શકો છો, બરાબર છે. વોટ્સએપ કરી અને પર્સનલી પૂછી લેવાનું. પણ ન આવડે તો એવું નહીં કે હવે સરને કેમ પૂછવું અને સરને ખરાબ લાગશે ને કેમ શરમ આવે ને એવું કંઈ નહીં વિચારવાનું. જેવું આપણને એવું લાગે કે 2-3 ડાઉટ્સ ભેગા થયા છે ને હવે મને નથી આવડતું અથવા તો પૂછવું જ પડશે, બરાબર, એટલે તરત જ એની ટાઈમ તમારે મને પૂછી લેવાનું. એટલે શું તમારા ભેગા ડાઉટ સોલ્વ થતા રહી, નકર તમે પાછળના ડાઉટ્સ બધા ભેગા કરતા રહેશો તો એનો મિનિંગ નહીં રહે, બરાબર. ચેપ્ટર તમારું જેમ અમે અહીંથી પૂરું કરતા જઈએ, ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, બાયોલોજી છે, મેથેમેટિક્સ છે, સાથે સાથે તમારું પણ રિવિઝન પેરેલલ ચાલુ હોવું જોઈએ, બરાબર. જેમ અહીંયાથી ચેપ્ટર પૂરું થાય તેમ ત્યાં તમારી સાઈડથી પણ ચેપ્ટર માટે તમે ટેસ્ટ માટે તમે લોકો પ્રિપેર્ડ હોવા જોઈએ, રેડી હોવા જોઈએ. તો આજના માટે આટલું રાખીએ છીએ. આવતીકાલનો આપણો ટોપિક છે 9.4 પ્રોટીન્સ. તો આના વિશેની ચર્ચા છે એ ચર્ચા ફરી પાછી આપણે લોકો આવતીકાલથી સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી થેન્ક યુ. સાંઈરામ.